આજથી 5 વર્ષ પહેલાં બહુ ઓછા લોકો ગર્ભ સંસ્કારને ઓળખતા હતા, પરંતુ 5 વર્ષમાં હું જોઉં છું ઘણું બધું બદલાયું છે અને ઓલમોસ્ટ લોકોને આ ગર્ભ સંસ્કાર શબ્દથી જાણમાં પરિચયમાં આવ્યા છે. તો તમારા મતે આવો ફેરફાર કેમ થયો? ભગવદ્ ગીતામાં કૃષ્ણ એવું કહ્યું છે કે જ્યારે જ્યારે મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું આવીશ. આવું જ આપણા શાસ્ત્રના જ્ઞાનનું છે. આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલાં ગર્ભોપનિષદ લખીને ગયા, એ જ્ઞાન આપણા માટે મૂકીને ગયા. પણ આ જે પણ નોલેજ છે ને એનું એવું છે કે જે સમયે જરૂર હોય ને એ સમયે ઉજાગર થાય. તો લગભગ આજથી 15-20 વર્ષ પહેલાં લોકો ગર્ભ સંસ્કાર વિશે જાણતા થયા. ગર્ભ સંસ્કાર એ કમ્પ્લીટલી શ્રદ્ધાનો વિષય છે, કારણ કે એની પાછળ તમે લોજિક ના લગાવી શકો. અત્યાર સુધી એ જ્ઞાન શ્રદ્ધાથી જીવાતું હતું ખરું, પણ શ્રદ્ધાથી, એટલે એ ટકાવારી ઓછી હતી. જેને શ્રદ્ધા હતી એ ફોલો કરતા હતા. હવે જે લોજિકલ લોકો છે કે હવે એને વિજ્ઞાન સાબિત કરવા માંડ્યું, આપણી પાસે એની સાબિતીઓ છે, બુક્સ પણ અવેલેબલ છે, તો 5 વર્ષમાં મટીરિયલ ખૂબ અવેલેબલ થયું અને એટલા માટે લોકોને એના તરફ શ્રદ્ધા થોડી વધારે વધી અને લોકો એના તરફ વળતા થયા.